4 મહિના ચતુર્માસમાં આ શ્રાવણ મહિનો આવે છે. હવે શ્રાવણ મહિનામાં આપણે બધા જાણીએ છીએ કે શિવજીની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. હવે ફાયદા તો બરાબર છે, પણ શિવજીની પૂજા કરવાથી આપણે જો બધી જ રીતે આપણા શરીરનું, મનનું અને આત્માનું વિચારીએ તો આપણી આખી નવી એનર્જી ક્રિએટ થતી હોય છે. આપણા જે ઓરા પર કામ કરતા હોઈએ છીએ, જે આખો વર્ષમાં કશું નથી થતું, એ આ 1 મહિનામાં થવા લાગે છે. કારણ કે શિવજી જે કહેવાય કે બહુ મોટા દેવ છે, અને એ દેવ એવા છે કે જે આપણું સાંભળે પણ છે, સાથે સાથે આપણા આત્મા સાથે જોડાયેલા છે. તો એના કારણે આ શ્રાવણ મહિનાનું મહત્ત્વ ઘણું છે. સાથે એનું વિજ્ઞાન અને આધ્યાત્મ સાથે આપણે જો જાણીએ, સમજીએ તો એનો ફાયદા આપણા વધી જાય છે. શ્વેતા આસેભાઈ, એવું કહેવાય છે કે શ્રદ્ધા, ભક્તિ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ એટલે શિવ કૃપા, અને આ સમયે વિશેષ ફળ આપે તે માટે કયા સરળ અને લાભદાયી ઉપાયો કરવા જોઈએ લોકોએ? સૌથી પહેલાં તો હું સજેસ્ટ કરીશ કે જો તમે શિવજીની પૂજા કરી શકો મંદિરમાં જઈને તો એ સૌથી સારું છે, જે બધા કરતા હોય છે. અને જો તમે ઘરે પણ શિવ મંત્ર કરો તો એનો પણ ફાયદો અલગ જ છે. અને તમે રોજ મેડિટેશન કરો, ધ્યાન આપણા આજ્ઞા ચક્ર પર ફોકસ કરીને, તો કહેવાય છે કે તમારામાં જે સિક્સ્થ સેન્સ, ઇન્ટ્યુશન, એ બધું જાગૃત થાય છે. કારણ કે થર્ડ આઈ શિવજી સાથે પણ કનેક્ટેડ છે. તો શ્રાવણ મહિનાનો સૌથી વધારે ફાયદો લેવાનો જરૂરી છે. સાથે આપણે કહીએ કે ઉપવાસ કરીએ તો પણ ફાયદો છે. હવે એનું વિજ્ઞાન જોઈએ તો આપણો અત્યારે ચોમાસાનો ટાઈમ છે, જેમાં આપણું પાચન તંત્ર નબળું હોય છે, અને એના કારણે જો આપણે ઉપવાસ કરીએ તો આપણું બોડી પણ ક્લીન થતું હોય છે. અને સાથે સાથે જો ઉપવાસની સાથે ઓમ નમઃ શિવાયની માળા રોજ 108 વખત કરો તો એનો પણ ફાયદો અલગથી જ મળતો હોય છે. કારણ કે દરેક વાઇબ્રેશન આપણને પોઝિટિવલી બહુ જ સ્ટ્રોંગલી મળતા હોય છે. તો આ બધા ઉપાય કરવાથી ઘણા ફાયદા છે શ્રાવણ મહિનામાં. શ્વેતા, આપણા દર્શકો પણ દરરોજ આપની સાથે વાતચીત કરતા હોય છે, સવાલો પૂછતા હોય છે, અને આપ એમને જવાબ પણ આપતા હોવ છો. ત્યારે તેમને એ પણ આજે જણાવશો કે પવિત્ર શ્રાવણ માસમાં કઈ રીતે ટેરો કાર્ડ્સ કોઈ વ્યક્તિને આત્મવિશ્વાસ અને પોઝિટિવ ઉર્જા આપી શકે છે? ટેરોમાં જ્યારે આપણે શ્રાવણ મહિનાની વાત કરીએ તો ટેરો આપણને એ જણાવી શકીએ છીએ કે આ શ્રાવણ મહિનામાં તમારે ફાયદો લેવા માટે કયા કાર્ડ ઉપર મેડિટેશન કરવાની જરૂર છે, અથવા કઈ એનર્જી સાથે કનેક્ટ થવાની જરૂર છે. કારણ કે ટેરોમાં આપણે જાણી શકીએ છીએ કે આપણું કયું પાસું વીક છે, નબળું છે, જેને આ શ્રાવણ મહિના દરમિયાન એને પાવરફુલ બનાવી શકીએ છીએ. સાથે હું એ સજેસ્ટ કરીશ કે ઘરમાં શાંતિ માટે આ શ્રાવણ મહિનાનો ફાયદો લેવો જોઈએ. અને તમે ઘરમાં પણ મંત્ર જાપ શિવજીનો કરી શકો છો. જે સ્ત્રીઓ છે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, એ દુર્ગાજીનો મંત્ર કે પાર્વતીજીનો પૂજા કરી શકે છે. એનાથી પણ ફાયદા ઘણા બધા થશે. સાથે સફેદ કપડાં પહેરવા, આજે શુક્રવાર છે, સફેદ કપડાં સાથે તમે આગળ દિવસ વધારી શકો છો. આજના દિવસમાં તમે શિવજીને દૂધ ચડાવો, કાચું દૂધ, એનાથી પણ ફાયદા ઘણા બધા થશે જ. શ્વેતા આસેભાઈ, કાર્ડ્સ વિશે જો વાત કરવામાં આવે તો કયા એવા કાર્ડ્સ છે કે જે કોઈ પણ વ્યક્તિને વધારે એનર્જી અને પાવરફુલ બનાવે છે? જેમ કે ટેરોમાં વાત કરીએ, એક છે ઇનર વોઇસ. ઇનર વોઇસ બતાવે છે થર્ડ આઈ, આપણું આજ્ઞા ચક્ર, કે આપણે શ્રાવણ મહિનામાં જો આ કાર્ડ સાથે મેડિટેશન કરીએ છીએ તો આપણા ઇન્ટ્યુશન્સ બહુ જ પાવરફુલ થાય છે, અને આપણી એનર્જી પણ બહુ જ સરસ થાય છે. સાયલેન્સ કાર્ડ બતાવે છે મેડિટેશન કરવું, શાંતિ. શાંતિ એટલે કે તમે શ્રાવણ મહિના દરમિયાન પ્રયત્ન કરો કે તમે મૌન રહી શકો. મૌન રહેવાનો મતલબ એ નથી કે મોઢેથી ના બોલવું અને ફોનને જોવો. મૌન એટલે કે ટોટલી સાયલેન્સ, કે વિચારો ઉપર પણ કંટ્રોલ કરો, એને શાંત કરવા, જેને કહેવાય છે મૌન રહેવું, અલોનનેસ. એટલે કે આ શ્રાવણ મહિનામાં તમે બની શકે તો એકલા ટાઈમ સ્પેન્ડ કરો, કુદરતમાં ટાઈમ સ્પેન્ડ કરો. આનાથી તમારી ગ્રાઉન્ડિંગ થશે. તમે જે શક્તિ સાથે કનેક્ટ થવા માંગશો શ્રાવણ મહિનામાં, એ બહુ જ સરળતાથી થઈ શકશો. માસ્ટર કાર્ડ તો છે જ, જે બતાવે છે કે આપણું કુદરત સાથે કનેક્શન, તમે જે ગુરુમાં, જે શક્તિમાં માનો છો, જે ભગવાનમાં માનો છો, એમના સાથે કનેક્ટ થવું. તો આવા જે બધા કાર્ડ્સ છે એ બધા જ આપણને બતાવે છે કે આ બધા કાર્ડ્સ સાથે કનેક્ટ જ્યારે થઈએ છીએ તો આપણી એનર્જી વધારે પોઝિટિવ થાય છે, અને ઘરમાં પણ ફાયદો થવા લાગે છે. તો ઘરનું પણ ક્લેન્ઝિંગ કરવું જરૂરી છે. ઘરમાં પણ તમે મંત્ર જાપ કરતા રહો, એને શુદ્ધિકરણ કરો ઘરનું, તો શ્રાવણ મહિનાનો બહુ જ ફાયદો, બહુ જ પોઝિટિવિટી મળશે.